હેલો ગાઈસ, જય શ્રી રામ. કેમ છો તમે બધા? મજામાં હશો એવી આશા રાખું છું અને એ જ આશા સાથે આપણે એક નવા વ્લોગની શરૂઆત કરીએ. તો ગાઈસ, બહુ દિવસો થઈ ગયા છે આપણા વ્લોગને સ્ટાર્ટ કરીએ. લગભગ 6 મહિના જેવું થઈ ગયું છે, એટલે 180 દિવસ ઉપર મેં જોયું હતું વૈતી સ્ટુડિયોમાં 190 દિવસ બતાવતા હતા, એટલે 6 મહિના ને ઉપર 10 દિવસ થઈ ગયા છે આપણે વ્લોગ સ્ટાર્ટ કરીએ. તો ગાઈસ, આજે નવી શરૂઆત કરીએ નવા ફોનમાં. આપણે નવો ફોન લઈ લીધો છે, એટલે હવે આજનો વ્લોગ તો કાલે આવશે, પણ કાલે જે વ્લોગ બનાવવાનો તો આજે બનાવી દઈએ. તો ચલો શરૂઆત કરીએ આપણે નવા વ્લોગથી. આજે આ છે પ્રિન્સ સાઉન્ડ અને આપણે જવાનું છે આજે ભમરગોડા. પેલા જવાનું મધવાસ ને પછી જવાનું ભમરગોળા એવું કે મધવાસ શું લેવા જવાનું? મધવાસ જવાનું યાર મધવાસ શાનો પ્રોગ્રામ છે? પેલા તઈ વગાડવાનું થોડીક વાર હા, અડધો કલાક જેવું તેથી બંધ કરીને ભમરગોળા જજો. તો ગાઈસ મધવાસ જવાનું, એના પછી જવાનું ભમરગોડા. ટૂંક સમયમાં મળ્યા. અત્યારે કિશન ના પગે આવ્યા છે, બતાવું તમને. બધું મેલ હેડ મીકી દો. હો તો પેલું વાયરિંગ કરાવડો ફટાફટ યાર આવતા હે કો કેમ કે સાડા સ્વસ્તિક પગી આવ કરે. તો ગાઈસ, અમે મધવાસ જવા માટે નીકળી ગયા છે. ભાવિન ઘરે ગયો છે અને સ્વસ્તિક અને કિશન આગળ બેઠા છે અને હું પાછળ બેઠો છું. આ બધું સામાન પડી ના જાય એટલા માટે. જુઓ ગાઈસ, આ મશીનો નતા, મશીનો બી લાઈન મૂકી દીધા છે ઘરમાં હતા તે, અને આટલું સામાન પડ્યું છે અને આ બાજુ જગ પડ્યો છે ગાઈસ. તો ગાઈસ, અત્યારે મધવાસ પ્રોગ્રામ કરવા જઈએ છીએ, એના પછી જવાનું છે ભમરગોડા. તો લગભગ તમને મજા જ આવવાની છે. તો ગાઈસ, બહુ સમય પછી બ્લોગ ચાલુ કરું છું, એટલે કંઈક ભૂલ થાય તો કશું કમેન્ટ ના કરતા કે આવું તેવું, બરાબર? એટલે આપણે આજે કંઈક મજાનો બ્લોગ બનાવીએ અને જોઈએ આજે કેવો બ્લોગ બને છે આટલા ટાઈમ પછી. તો બન્યા રહેજો. આગળ જઈને મળીએ મધવાસ ગામમાં જઈને. અને સ્વસ્તિકભાઈ બી આવ્યા છે આજે, ફ્રી હતા એટલે. તો ચલો આગળ બન્યા રહો, બધું જ બતાવું તમને આજનો બ્લોગ. તો ગાઈસ, આવી ગયા છે આપણે મધવાસ ગામની નજીક ફાઇનલી, અને અત્યારે આ રોડ ઉપર જ જઈએ છીએ અમે. આ દેખો હાઈવે આ બાજુ દેખાય છે અને આ બાજુ મધવાસ ગામ છે ગાઈસ. આ બોર્ડ બી આવી ગયું દેખો, આ બાજુ ગોધરા, કાલોલ, હાલોલ ને પાવાગઢ. તો ગાઈસ, અત્યારે નજીક જ પહોંચ્યા છે. આવું ગાડી ઊભી રાખે એટલે આગળ બ્લોક કન્ટિન્યુ કરીએ આપણે. ડીઝલ પૂરા ઉભા રહ્યા છે ગાઈસ. કિશન ઉતર્યો આવી રહ્યો ગાઈસ. બ્લેક બ્લેક દેખાય. પેલું કાર્બન ઓમે પેલા પેલું બાર વાગ્યું વાઈટ હે नहीं कई ये रहा गाइस कारबा. તો ગાઈસ, ડીઝલ પુરાવાનું છે, પુરાઈ લઈએ. 500 નાખી દો. 1500 નું કર દો. મને મોટી નોઝલ નહીં આવે ને, પેલી નોની નાખ. ભાગી શું કરો? મારા વિડીયો કશું કહી દે. તો ગાઈસ, જોરથી જ બોલ જાવ કે હાડું સંભળાય નહીં તાવડે. તો અત્યારે અમે જઈએ છીએ ગાઈસ ભમરગોડા મેલડી માતાના મંદિરે. દર્શન બી કરી લેશું, જોડે જોડે અમારો ઓર્ડર છે, ઓર્ડર પણ પતાવી દેશું. તો હું ગોપાલ, ભાઈ નીલિયો આવે છે, ભાઈ ભાવો, કિશન, પ્રિન્સ સાઉન્ડ લઈને જઈએ છે. બસ એટલું જ ના, બીજું તો તો ગાઈસ, ચલો ડીઝલ પુરાઈને મળીએ તમને આગળ. કિશનભાઈ કશું કહી દે, હળા ફેર દે. કઈ કેવું નથી હવે. ભમરગોડા જઈને મળીએ. પૈસા ગણે છે ગાઈસ. ચલો ગાઈસ, ટૂંક સમયમાં મળીએ. તો ગાઈસ, મને તો હજુ એ જ નહીં ખબર કે ઓર્ડર કઈ છે. મધવાસ જેડીસીમાં આવી ગયા છે. આ બાજુ અહીંયા ઇન્ડોરન્સ કંપની છે ગાઈસ, એ બાજુ. અને આ બાજુ કઈ કંપની આવે ગાઈસ? એક કંપની આવે, બતાવો તમને. આ બાજુ મધવાસ જેડીસીમાં લઈ જાય છે. કઈ ઓર્ડર છે તો મને જ નહીં ખબર ગાઈસ. હજુ જવાનું તો છે આપણે ભમરગોડા, અને એની પહેલાં કઈ જવાનું છે? મધવાસ તો કીધું, તો મધવાસ પ્રોપર કઈ જવાનું છે એ નહીં ખબર આપણને. તો ગાઈસ, આ લગભગ વેરોક કંપની છે. તો ગાઈસ, આ મધવાસ જેડીસી બાજુ જવા દે છે. આ વેરોક કંપની બી આવી ગઈ. હવે ગાઈસ, જોઈએ આવું ક્યાં સ્ટોપ લે છે. થોડું ડીઝલ ભરાઈને અમે નીકળ્યા છે. હજુ તો સ્વસ્તિકે કીધું તમને આપણે ભમરગોડા જવાનું છે, ત્યાં બી જશું, પણ અત્યારે જોઈએ જ ખરા ક્યાં લઈ જાય છે. આ પાછી આ બાજુ વાર લીધી ગાઈસ, કઈ પણ લઈ જાય એ જ નહીં ખબર. દેવો ગાઈસ, આ પાછી વેરોક કંપની આવશે, આવી રહી. મને જ નહીં ખબર ગાઈસ, ગોલ ગોલ પર આવે. હાલો, આ બાજુ વજન કોટો છે ગાઈસ, બગડેલો.
એ જો ગોલ ગોલ કામ ફરાવે છે ગાઈસ, એ જ મને નહીં ખબર હજુ કઈ જગ્યાએ ઓર્ડર એ અમને ખબર હોવી જોઈએ ને, ખબર જ નથી. તો ગાઈસ ભાવિન આવ્યો નથી એટલે અત્યારે અમે ડીજે ચાલુ કરીએ છીએ. હું સ્વસ્તિક, આ બાજુ કિશન, આ કઈ સ્વસ્તિક કરે છે પાછળ વાયરિંગ, અને આ બાજુ ગાયન ચાલુ કરી નાખ્યું છે. અમે ટૂંક સમયમાં ડેમો કરીએ, આગળ બતાવું તમને. અમે ફાઇનલી ઓર્ડર ચાલુ જ છે, અને કઈ પ્રોગ્રામ બતાવીને ડાયરેક્ટ જવાનું છે ભમરગોળ. ત્યાં જઈને ડીજે ચાલુ કરવાનું બરાબર. અમારો ઓપરેટર નહીં, ઓનર છે ભાઈ. ઓપરેટર તો 150 વાળો હોય. તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ભમરગોળા, અને કઈ પહોંચે જાતે ઓપરેટર ને જાતે જ માલિક છે એવું કે. અરે અમે ઓપરેટર અહીંથી જવાનું કે અમે આગળ આપણે જવાનું પેટમાં માલિક છે બરાબર. આવું ક્યાં તો નહીં ગમશે ઓપરેટર. ના ના ઓપરેટર જો બતાવો પૈસા બચાવીએ યાર અમે. એટલે હાલો કાર્ય દેખાય ચિંટુ, કાર્ય દેખાય. આ નીલિયો કાર્ય દેખાય છે. તો ગાઈસ કિશનભાઈ આવી ગયા છે. આવી ગયા SBM. આ ગાઈસ આ બધા દાદાગીરી કરે ગાઈસ. પાછળ કોણ હતા? બાદલ. બેઠો ખરો? આવું ચાલે. બધા આગળ નહીં, એકલો પાછળ. તો આઈસલ લઈને આ ગોપાને પૂછ. મજૂરી કાપી લેવી પડશે એની હાથે મજૂરી. પણ આ બ્લોગ બહુ ચાલે ગારો વાળા. આવું બધું મૂકી દે. બાકી પેલો બ્લોગ છે ડબલું ભૂલી પાછા મોબાઈલ તો આયો ગવા જોયું એવો વિડિયો પાર્ટી રાખી સામાન લેવા ગયા, પૈસા ના આપ્યા. એવો બ્લોગ અમુક તો ડેન્જર બ્લોગ બનાવો. ચિંટુ એવું ચાલુ કર દે, એવું ચાલુ કરો. તો ગાઈસ મળીએ તમને ભમરગોળા. તો ગાઈસ ભમરગોળા તો જવાનું જ છે, પણ એન પેલા નાસ્તો કરવા ઉભો રાખ્યો છે. તો ચાલો નાસ્તો કરી લઈએ. અલિન્દ્રા ચોકડી પર આવ્યા છે ગાઈસ અમે લોકો. વગર્યો ના કરે ને ટોફુ મારે છે. બોલ ને કશું બોલ. તો ગાઈસ આ પફ ખાવા માટે ઉભા રહ્યા છે અલિન્દ્રા. અલિન્દ્રા ચોકડી હાઈવે. આ ગાડીઓ જાય. કેવું ભાવ કશું કેવું હોય? ભૂખ લાગે ખાવાનું બીજું. તો ગાઈસ ચલો ખાઈને મળીએ તમને આગળ ભમરગોળા. આ બાદલ છે ગાઈસ, ગાયનો વાપરે છે બે વખાણ મોબાઈલમાં. આ તો બધી બુલેટ ની રીલો આવે, કેમ કે આપણે લાવવાની છે એટલા માટે. ચલો ગાઈસ ભમરગોળા જઈએ છીએ અત્યારે, આરામ કરીએ છીએ આઈસોની માટે. આ નિલેશનો ફોન આઈફોન મને નથી હાલતો ભરેલો. હાલત કઈ નહીં, આપણે ગમે તેવા ફોનનો બ્લોગ બનાવો. ચલો શું બને આ શું બને? એ નીલે દેખાતો
ચાલુ થવાની ભાઈ ગારો ના બોલીશ લે, મારો વિડીયો ઉતારતો હોય તો નહીં બોલવાની યાર. ગાઈસ આ મંદિર એકલું ફૂલ હતો આ બાજુ. આટલે પહોંચ્યા છે ગાઈસ, હજુ બમ્મરગોડા નહીં આવ્યો. કેટલું દૂર છે પાછળ? તો આધા ઘંટા લગેગા, લાગશે વાર પણ આવશે મજા. હા આવું ચાલતું હોય તો ગાઈસ ફાઇનલી અમે લોકો આવી ગયા છે બમ્મરગોડા મંદિરે. બોલ બોલ પેલા તું બોલ. કાર્યા દેખો કાર્ય બોલાણું ભાઈ મંદિરે પહોંચી જાય. તો ગાઈસ અમે મંદિરે આવી ગયા છે. નિલેશ એવું કહેવા માંગે છે, તમને સાંભળ્યું હોય કે ના સાંભળ્યું હું કહી દઉં. હવે ટૂંક સમયમાં ડીજે ચાલુ કરીએ, પ્રોગ્રામ બતાવીએ, ડેમો કરીએ. મંદિરે આવી ગયા છે પછી દર્શન બી કરી લઈએ અમે બધા. 2 મિનિટમાં ડીજે બી ચાલુ કરી દઈએ. આવી રહ્યું ગાઈસ અમારું ઓર્ડરવાળું પબ્લિક. ટૂંક સમયમાં હવે ચાલુ કરી દઈએ. એ ગાઈસ આ ગાડી લઈને આવ્યા છે આ બધા લોકો. એ લોકો તો બોલેરો લઈને આવ્યા. હા એમ. આ બાજુ કઈ જવાયેલા? હું નહીં ગયો. હે જન્મભૂમિ ધામ હોય હવે. જન્મભૂમિ ધામ બમ્મરગોડા ગામ શક્તિબેન. કાંઈ શું નથી ગયો આ બાજુ, બરાબર. હું તો ખાલી આ મંદિરે આવું છું. આવી રહ્યું મંદિર, દર્શન વગેરે કરી લેશો ટૂંક સમયમાં. ચાલુ કરને ભાવ, શું કરો? ચાલુ કરને, આજે તારો વારો ડીજે વગાવવાનો. ચાલે ચલ ઉપર. ના ના આટલા બધા યાર ચાલુ કરાવ. મેં તઈ ચાલુ કરેલું, તું નતો આવ્યો તઈ લગીને, બરાબર. એટલે અહીં આગળ મારે તમારે જ ચાલુ કરવાનું. ટાઈમ જલ્દી આવેગા. એને માટે મહેનત કરવી પડે યાર. તો ગાઈસ ડીઝલ વગેરે નાખે છે આ લોકો, જો બતાડો ને. જો આવી રીતે ગાઈસ ડીઝલ નાખવાનું. હવે ડીઝલ નાખી એવો બતાડીએ ગાઈસ. જો કેવું પડે. ના એ નતું બતાડ્યું. એવું બતાવવાનું ત્યાંથી જ શરૂઆત કરવાની. ખબર પડી, ઉઠી ગયા, અગવા ગયા, મોડું તો પાછા અગવા ગયા. હા નાનો છોરો કઈક અલગ જ કોન્ટેન્ટ લાવે ને હાડો. પેલું એક છોરું ખબર હે કઈક અલગ જ ભાષામાં બોલે હોય. નામ ખબર નહીં પણ મસ્ત બ્લોગ બનાવે ખરા વિડીયો. ફટાફટ બાદલભાઈ ચાલુ કરી દેશે હવે. અને કિશનભાઈ શું કરે? ડીજે વાળા ખરા આવું ઘર હોવું જોઈએ. બોકડા હોય, ખેતર હોય, કેવું બધા આજે બધી મોટા ગોમની મોટી ના એ બાજુ જોજેલા. હો તો ગાઈસ આ ડીજે આપણું પ્રિન્સ દુનિયા હાલોલ પંચમાં. આ બધું કપાઈ જજો ગાઈસ. અમુન કહેતા ને તમે લોકો કે એમાં કાલીનું લાલી દેખાય છે એટલે તમારું કપાઈ ગયું, ખબર છે તમને? એટલે નહીં કપાયું, આ તો નીચે નમતેલું એટલે કપાવડાયું, કપાયું નહીં. ના ના કપાઈ ગયું. તો ગાઈસ ચલો ચાલુ કરે તા બ્લોગ કન્ટિન્યુ કરીએ. ચાલુ કરે ને કરું એમ કે ના ના કરો કરો. તો ગાઈસ ફાઇનલી પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અને આ નિલેશભાઈ ઉપર આરામ કરે છે અને હવે અમે નીકળશું હાલોલ બાજુ. આ બધા જુઓ ગાઈસ. ચાલ નીલ્યા પકડીને ઉઠાઈ લઈએ ત્યાંથી. બી જાતે હે તો તો ગાઈસ ફાઇનલી મસ્ત રીતે પ્રોગ્રામ પતી ગયો છે
અને આ બધા આ હતા રાહુલ ને એમ આવી રહ્યા જો ગઈશ આપણે આવશું બહાર બપોર આવી રહ્યા તારા ખબર 27 તારીખે એવું છે આપણું એનવાય સાઉન્ડ લે સાઉન્ડ આવશે 27 તારીખે હારા ઓનવાય તો નો કે જ કરો તો ગાઈસ અમે એનવાય સાઉન્ડ લઈને આવશું પાછા 27 તારીખની આજુબાજુ હા 28 તારીખે 28 તારીખે આજુબાજુ નહીં ભમરગુડા આવવાનું એટલે નીલિયાનું નક્કી ના કહેવાય ને એટલે ના આજુબાજુ 28 તારીખે આવવાનું જો ગાઈસ નીલિયો બોલે છે કાલના આજે વ્લોગ મૂકીશ એટલે જોઈ લેજો તમે કશું નહીં થયું જવા દે લા કશું નહીં થયું કઈ જો પગી હિલો ઉભો રહ્યો આપણે આ વડ હટવાતા દેખાશે તો ગાઈસ ચલો જઈએ છીએ અમે ઘરે એમ કહી દે ને કીધું લા થોડીક વાર પગી આવે તો લગીન બ્લોગ કન્ટિન્યુ કરીએ આપણે આવી રહ્યો ગાઈસ જો પગી જયપાલભાઈ દુકાને ઠંડુ પડી આવી રહ્યો ગાઈસ જયપાલભાઈ મારું હાડું બહુ હરી પેલા સ્વસ્તિકભાઈ ઉભા રહ્યા જોડે પાછા આ શું રહ્યો જો દેખાય તમને તો બાઈક લઈને આવશે ઝૂમ 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 ચલો ગાઈસ મળીએ ટૂંક સમયમાં ચિંટુને રહેવા દઈએ અહીં રહી જા ગઈ આવજો તો બાઈક ઓર્ડર પતાવીને ચાલ નીચે આવી જા આવી જાય નીચે નીચે ચાલ આવી જાય આવી જા કમલેશ ઓય ખોલતો ના આ બાદલથી આપણે જરવા ઉભો રહ્યો જો જોઈ લો ગાઈસ જરવા ઉભો રહ્યો તો ગાઈસ ઓર્ડર પતાવીને ઉતરવા ઉભા રહ્યા ઉતરવાની જરવા વાળો એ બોલો હવે બીજું કશું पगी सेट क्या करता है जब्बर देखाय ना भाव तो जोड़ा कड़क दिखाई जो तो देखाय हो हीरो दिखाय ना હીરો દેખો તો હા. ચાલો ફોટો પાડી દે ચાલ फोटो ये पाड़िए हेड नॉर्मल फोटो पाड़िए खाली બરાબર ટોપી બોપી કાલ વાળું કોંગ્રેચ્યુલેશન કિશનભાઈ નવી આશા રાખો તો ગાઈસ ફાઇનલી અમે હાલોલ નજીક પહોંચી ગયા છે સર જેડીસી જોડે અને આ બાજુ દેખો ને જે સુઈ રહ્યો છે ને હું બેડર ગાઈસ મગાસર જેડીસી આવી ગયો તો ગાઈસ અમારું સ્ટેશન આવી ગયું છે અમે ઉતરી જઈએ આવો ને લ્યા મળ્યા બાય બાય મસ્ત દેખાય છે ગાડી ગાઈસ મળીએ